એ કાગળ લઈને બેઠે તે પેપરનું આખું તારું કટિંગ એટલે રેડી રહીને એટલે બેઠો કાપડ પર અસ્ત્રી કરી એ ફોર્મ બરાબર ગોઠવી દેવાનો ને પછી ચોકથી દોરીને પછી બેઠું જ કાપી દેવાનું. માપની જરૂર જ નહીં પડે. એક જ માપમાં બધું બને. પછી સમજ પડી મારી વાતમાં કે ઉપરથી કીધું રામ એ શરીરનું માપનું કાગળ જે તું કાપે એને ફર્મ કહેવાય. તો છે ક્યાં છે? તમને પેપર પર કપાવે ને? હા, તો એ જ પેપરનું કટિંગ બીજું પેપર તારે કાપી લેજે અને ઘરના હારું લઈ આવવાનું. તારે જ્યારે બી સીવવું હોય એને કાપડ મૂકીને ફટ એને સીવાઈ દે. સમજ પડી?